પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દારૂબંધીના કડક અમલ વચ્ચે દાહોદમાં ₹8.30 કરોડના વિદેશી દારૂના જથ્થાનો કરાયો નાશ। દાહોદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દારૂબંધીના કાયદાના અસરકારક અમલીકરણના ભાગરૂપે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા જપ્ત કરવામાં આવેલા અંદાજિત ₹8.30 કરોડની બજાર કિંમત ધરાવતા વિદેશી દારૂના વિપુલ જથ્થાનો કતવારા આરટીઓ ચેકપોસ્ટ નજીક નાશ કરવામાં આવ્યો હતો। નેશનલ હાઈવે નજીક ખુલ્લા મેદાનમાં ગોઠવવામાં આવેલી દારૂની હજારો બોટલો પર બુલડોઝર ને રોલર ફેરવીને તેનો વિધિવત નિકાલ કરવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દારૂની રેલમછેલ જોવા મળી હતી। આ કાર્યવાહીમાં કતવારા, દાહોદ એ ડિવિઝન, બી ડિવિઝન અને રેલવે પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનાઓમાં કબજે લેવામાં આવેલો મુદ્દામાલ સામેલ હતો। અદાલતના આદેશ અનુસાર નાયબ પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી, મામલતદાર અને નશાબંધી વિભાગના ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ નિગરાની હેઠળ આ કામગીરીને પૂર્ણ કરવામાં આવી હતી। પાડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદેથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવતા આ દારૂના જથ્થાને પોલીસની સતર્કતાને કારણે ઝડપી લેવામાં આવ્યો હતો, જેનો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાશ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારની દારૂબંધીની નીતિ અંતર્ગત દાહોદ પોલીસે શૂન્ય સહિષ્ણુતા, ઝીરો ટોલરન્સનો અભિગમ અપનાવ્યો છે। કરોડો રૂપિયાના દારૂનો નાશ કરી પોલીસ તંત્રએ સામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરહદી જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સાંખી લેવામાં આવશે નહીં। આ લાલ આંખને પગલે દારૂની હેરાફેરી કરતા બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી સમયમાં પણ આવી કડક ઝુંબેશ ચાલુ રાખવાની નેમ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।